નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસની ગુજરાતી વાત કરીએ તો મેઘરજ તાલુકાના અંતરિયાળ રાજસ્થાનની સરહદે આવેલા ઊંડવાવ ગામે 150 ઘરની વસ્તી ધરાવે છે। મોટાભાગના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે। આ બંને વ્યવસાય માટે પાણી મુખ્ય સ્ત્રોત છે। છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારમાં પાણીની મુખ્ય સમસ્યા થઈ પડી છે। ત્યારે પાણી માટે વહેલી સવારથી આખો દિવસ દર મહિલાઓને ભટકવું પડે છે। ગામના 2 થી 3 શ્રેષ્ઠીઓ જેમના બોરમાં કે કૂવામાં પાણી હોય તેમના ત્યાંથી પીવાનું પાણી ભરે છે। આ તો વાત થઈ છે માણસોની, પણ 2 ટાઈમ દૂધ આપે છે અને પશુપાલકોની આજીવિકા નિભાવે છે એવા નિર્દોષ પશુઓને પીવાનું પાણી ક્યાંથી લાવવું? પશુઓ માટે ઘાસચારો કરવા માટે પણ પાણી જરૂરિયાત હોય છે। ત્યારે આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે એટલે ગામના તળાવ પણ ભરાયા નથી અને સરકારની તળાવો ભરવાની જે યોજના છે આ યોજનાનો લાભ માટે ઊંડવા ગામની બાદબાકી થઈ છે। આજુબાજુના 8 કિમી દૂરના ગામ સુધી પાઇપલાઇન દ્વારા તળાવો ભરાયા છે, પણ આ ગામમાં પાણીની સુવિધા પહોંચી નથી, જેના કારણે ગામની મહિલાઓને ધોમધકતા તડકામાં પાણી માટે ઘરે ખેતરે ભટકવું પડે છે। ગામના હેડપંપ પણ નિષ્ક્રિય સ્થિતિમાં છે। પશુઓ માટે બળદગાડામાં કેરબો મૂકીને પાણી લેવા જવું પડે છે। ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં પાણી બાબતે તંત્રમાં રજૂઆત કરી છે, પણ તંત્રના પેટનું જાણે પાણી નથી હલતું। થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી છે, ત્યારે જો પાણીની સમસ્યા ઉકેલાય નહીં તો ગ્રામજનો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જેકેએસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। મારું નામ પંચાલ જીવાભાઈ મનોહરભાઈ ગામ ઊંડવા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। हमारे गामना अंदर पानी की बहुत तकलीफ है जोरदार, અને બાર કૂવામાં પટકતું હેડવું પડે, ઓના કૂવાની પહેલાં કૂવા પટકતું હેડવું પડે। પાણી ઊંડવામાં હે નહીં, અને આ ચૂંટણી આવી અમે ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવાના, ચૂંટણીમાં એ લોકો ફસાઈ જવાના। અમારે બહેનો હોય ગમે તે હોય, ઘરમાં કોઈ બી માણસ હોય, પાણી ઓના પાણી પહેલાં પાય પટકતું હેડે એટલે પાણી મળતું નહીં અમારે। એ લોચો છે અમારે। મારું નામ જીવાભાઈ પંચાલ લીલાબેન અમૃતભાઈ ઊંડવાથી બોલું છું। અમારે પાણીની બહુ તકલીફ છે। અહીંયા અમને પાણી મળતું નથી। 10 દિવસે અમારે 10 મિનિટ પાણી આવે છે। પાણી વગર શું કરવાનું? અમારે ઢોરોને પાવો કે અમારે છોકરો નવડાવવા નિશાળનો ટાઈમ પણ અમને હચવાતું નથી। બસ જાય અમારે પાણી કૂવે ભાટકવું પડે છે। અત્યારે કંઈ પાણી મળતું નથી। અમે તડકામાં પાણી લેવા ફરીએ છીએ, પણ અમને પાણી કંઈ મળતું નથી। તો અમારે શું કરવાનું? અમે એમ અમારે નથી તો તળાવમાં પાણી કૂવામાં નથી અમારે, તો અમારે શું કરવું એમ? એટલે અમારે તો અમે વોટર નહીં આપવા, કોઈ કશું કરવું નથી અમે સરકારને।